વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે નવોદયની પરીક્ષા આવે છે તે પરીક્ષા વર્ષ 2024માં લેવાયેલ છે. તે ઓરિજિનલ પેપર, તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે 13 ડિસેમ્બરે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આ ઉપરાંત વર્ષ 2025ની સાલમાં જે નવોદયનું પેપર લેવાલ છે તે પેપરનું સોલ્યુશન અહીં ચેનલમાં વિડીયો મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પહેલો જ પ્રશ્ન છે. અહીં વિભાગ 1 આવે છે, માનસિક યોગ્યતા કસોટી, જે 40 પ્રશ્નો હોય છે અને 50 ગુણમાં પૂછાય છે. એમાં જે આકૃતિ હોય છે 10 પ્રકાર આવે છે, 10 ભાગ આવે છે આકૃતિઓના, અને દરેક ભાગમાંથી 4 પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, પહેલો આપણે ભાગ આજે જોઈશું. તો નિર્દેશ અહીં આપેલું છે સૂચના. તમારે સૌપ્રથમ સૂચના ખાસ વાંચવાની રહેશે. જો તમને સૂચના ખ્યાલ આવી જશે તો 4 પ્રશ્નો કેવા પૂછાયા છે એ તમને ખ્યાલ આવી જશે. હવે પ્રશ્ન નંબર 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ABCD આપેલા છે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી કેવું જુદું એટલે કે અલગ છે. જે અલગ ચિત્ર છે તે આપણે મેળવવાનું છે અને એ જ આપણો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1 છે, એમાં 4 ઓપ્શન આપેલા છે. એમાં આપણને અહીં બી નંબરની આકૃતિ એ અલગ પડે છે, એટલે સાચો જવાબ આપણો બી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીં પણ 4 ચોરસ આપેલું છે. અહીં પણ ચોરસમાં 4 ખાના, સીમાં પણ ચોરસમાં 4 ખાના અને ડીમાં પણ ચોરસમાં 4 ખાના આપેલા છે. જ્યારે અહીં બીમાં તો 4 ને 4 8 ખાના આપેલા છે અને લંબચોરસ છે, માટે બે આકૃતિ અલગ પડે છે. આ રીતે ભાગ 1માં અલગ પડતી આકૃતિ શોધવાની છે, તે આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 2 જોઈશું. તો બીજા પ્રશ્નમાં અહીં સાચો જવાબ ડી આવશે. ડી આકૃતિ અલગ પડે છે, કારણ કે અહીં જે આ છે તે અહીં વર્તુળને બિંદુથી શરૂ થાય છે, જ્યારે આ બધા વર્તુળના કેન્દ્ર બિંદુ એટલે વચ્ચેથી શરૂ થાય છે. ત્રીજા નંબરની આકૃતિમાં જોઈશું તો અહીં સી નંબરની આકૃતિ અલગ પડે છે. તો અહીં બે રેખા, આડી બે રેખા અને ઊભી બે રેખા છે. અહીં 3 રેખા અને 3 રેખા છે, 4 રેખા અને 4 રેખા છે. અહીં ઊભી 3 રેખા છે અને આડે 2 રેખા આપેલી છે, માટે તે અલગ પડે છે. આ રીતે પ્રશ્ન નંબર 1 સહેલો છે. આગળ આપણે ચોથા નંબરમાં જોઈશું તો ડી નંબરની આકૃતિ અલગ પડે છે. મિત્રો, હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે ડી આકૃતિ કેવી રીતે અલગ પડે છે. આગળ આપણે ભાગ 2 જોઈશું. તો ભાગ 2માં વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચના આપેલી હોય છે કે સમરૂપ ચિત્રનું ચયન કરો. સમરૂપ એટલે કે એક જેવું ચિત્ર તમારે મેળવવાનું છે. અહીં પ્રશ્નચિત્ર આપેલું છે અને જે આ પ્રશ્નચિત્ર આપેલું છે તેવું 4 ઓપ્શનમાં એક ચિત્ર આપેલું છે, તે આપણો સાચો જવાબ થશે. તો પ્રશ્ન નંબર 5માં જે આ ચિત્ર આપેલું છે તે આપણને બીમાં જોવા મળે છે, એટલે આપણો સાચો જવાબ બી છે. એકરૂપ ચિત્ર મેળવવાના છે, એટલે ભાગ 2 પણ સહેલો છે. એક જેવું ચિત્ર તમને જો જોવા મળે ઓપ્શન મેં, તે સાચો જવાબ. છઠ્ઠા નંબરમાં જોઈશું તો અહીં આ જે ચિત્ર આપેલું છે તે આપણને અહીં બીમાં જોવા મળે છે, એટલે સાચો જવાબ બી આવશે. 7મા નંબરમાં જોઈશું તો અહીં જે આકૃતિ આપેલી છે તે જ આકૃતિ આપણને અહીં ડીમાં જોવા મળે છે, એટલે સાચો જવાબ ડી આવશે. આગળ પ્રશ્ન નંબર 8માં જોઈશું તો આ આપણને જે આકૃતિ જોવા મળે છે તે આપણને ડીમાં જોવા મળે છે, એટલે સાચો જવાબ ડી આવશે. આ રીતે ભાગ 2માં 4 પ્રશ્નો આ રીતે પૂછાય છે. હવે આપણે ભાગ 3 જોઈશું. તો અહીં દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્રના ગાયબરૂપ ભાગને બંધ બેસાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રશ્નચિત્ર આપેલું છે, તેમાં 3 ભાગ આપેલા છે અને એક ભાગ ગાયબ છે. જે ભાગ ગાયબ છે તે આપણને અહીં 4 ઓપ્શન આપેલા છે એમાં આપેલો છે. તો એ જે બંધ બેસતો ભાગ આવશે તે સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 9માં અહીં આકૃતિ આપેલી છે, તેમાં અહીં આ ભાગ ગાયબ છે, તે આપણને અહીં સીમાં જોવા મળે છે, એટલે આપણો સાચો જવાબ સી છે. તમે આ ભાગને અહીં જોઈન્ટ કરશો તો તમને એક સંપૂર્ણ આકૃતિ જોવા મળશે, એટલે કે પૂરી આકૃતિ થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, ભાગ 3માં ગાયબ ભાગ આપણે મેળવવાનો છે. પ્રશ્ન નંબર 10માં જોઈશું તો અહીં જે આ આકૃતિ છે, અહીં આ ભાગ ગાયબ છે તે આપણને અહીં ડીમાં જોવા મળે છે, એટલે સાચો જવાબ
ડી આવશે. 11મા પ્રશ્નમાં જોઈશું તો અહીં જે આકૃતિનો પ્રથમ નંબરનો ભાગ ગાયબ છે તે આપણને એમાં જોવા મળે છે. તમે આ રીતે અહીં દોરી દેશો તો તમને આકૃતિ એકરૂપ એટલે કે સંપૂર્ણ આકૃતિ જોવા મળશે. સાચો જવાબ એ આવશે. બાકીના બી, સી અને ડી ભાગો તમે અહીં જોઈન્ટ કરશો તો પૂરી આકૃતિ બનશે નહીં. આગળ એ પ્રશ્ન નંબર 12માં જોઈશું તો અહીં આ ભાગ ગાયબ છે તે આપણને બીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ બી આવશે. ભાગ 4માં એ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમારે સૂચના ખાસ વાંચવાની રહેશે. જો સૂચના જે આપેલી છે તેમાં તમને ખ્યાલ આવી જશે તો પછી જે 4 પ્રશ્નો આપેલા હોય છે તેમાં તમને આવડી જશે. અહીં સૂચના આપેલી છે કે શ્રેણી ક્રમાંકને પૂરો કરો. અહીં શ્રેણી આપેલી છે અને શ્રેણી ક્રમાંકને આગળ વધારવાની છે. તો કેવી આવશે અને તે 4 ઓપ્શનમાં આપેલી છે. તો એ આપણો સાચો જવાબ થશે. અહીં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો 13મા પ્રશ્નમાં જોઈશું તો આ રીતે છે. પછી બીજા નંબરમાં આ રીતે બને છે એટલે કે અહીં એક ત્રિકોણ વધે છે. ત્રીજા નંબરની આકૃતિમાં જોઈશું તો અહીં 2 ત્રિકોણ હતા અને અહીં 3 થી એટલે કે એક ત્રિકોણ વધ્યું. હવે ખ્યાલ તમને આવી જ ગયો છે કે ચોથા નંબરની આકૃતિમાં અહીં 4 ત્રિકોણ થશે. તો એ 4 ત્રિકોણ આપણને અહીં બીમાં આપેલા છે એટલે સાચો જવાબ બી આવશે. સીમાં પણ અહીં 4 ત્રિકોણ આપેલા છે પરંતુ તે કેવા ઊંધા આપેલા છે. આ રીતે આપણે એક એક વધારતા જવાનું છે એટલે સાચો જવાબ બી આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો શ્રેણી પૂરી કરવાની છે. આગળ 14મા પ્રશ્નમાં જોઈશું તો આ આકૃતિ પરથી આ રીતે બને છે, આકૃતિ પરથી આ રીતે બને છે. તો આ આકૃતિ પરથી આપણને અહીં બી નંબરની જે આકૃતિ આપી છે તે બનશે એટલે સાચો જવાબ બી આવશે. અહીં આ ખાલી જગ્યા છે. હવે આ આકૃતિને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીશું તો આ ભાગ છે તે આ ભાગ બાજુ જશે. ફરીથી ફેરવીશું ત્રીજા નંબરમાં તો આ બાજુ આવશે. હવે ચોથા નંબરમાં ફેરવીશું તો આ ખાલી ભાગ આ બાજુ આવવો જોઈએ, જે આપણને બીમાં જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈશું તો 15મા પ્રશ્નમાં અહીં જે આકૃતિને લીધે અહીં આ રીતની આકૃતિ છે એટલે આ તીર છે તે ઉપરની દિશામાં જાય છે બીજી આકૃતિમાં. હવે ત્રીજા નંબરની ઘડિયાળની કાંટાની દિશામાં ફેરવીશું તો આ જે તીરનો ભાગ છે તે આ બાજુ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે ચોથા નંબરની આકૃતિમાં આ તીર છે તે નીચે તરફ આવવું જોઈએ. તો એ નીચે તરફ આ આકૃતિમાં જોવા મળે છે એટલે સાચો જવાબ એ આવશે. આગળ આપણે પ્રશ્ન નંબર 16 જોઈશું તો 16મા આકૃતિ વિદ્યાર્થી મિત્રો પ્રથમ આ રીતે આપેલી છે, બીજામાં આ રીતે એક તીર છે, પછી 2 તીર સામસામેની વિરુદ્ધ દિશામાં થયા છે. પછી ત્રીજા નંબર એક નવું તીર આવે છે એની વિરુદ્ધ દિશામાં. તો ચોથા નંબરે અહીં 4 તીર હોવા જોઈએ અને 4 2 વિરુદ્ધ હોવા જોઈએ. તો સાચો જવાબ આપણને બી મળશે. ભાગ 5 એમાં સૌપ્રથમ આપણે સૂચના વાંચીશું કે અહીં 2 સેટ આપેલા છે. તો અહીં પ્રથમ આકૃતિને લીધે બીજા નંબરની આકૃતિ આ રીતે બને છે. તો ત્રીજા નંબરની આકૃતિને લીધે ચોથા નંબરની આકૃતિ કેવી બને છે તે આપણે મેળવવાનું રહેશે. તો એ બીજા સેટમાં ત્રીજા અને ચોથા પ્રશ્ન ચિત્રમાં હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 17માં જોઈશું તો આ જે આકૃતિ છે તેના રીતે આ રીતે સામસામે વિરુદ્ધ દિશામાં બની છે. તો હોવાની પણ જે આકૃતિ છે તેની વિરુદ્ધ દિશામાં આ ભાગ આવવો જોઈએ. તો તે આપણને બીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ બી આવશે. જો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતનું આપેલું નથી, અહીં જો આ રીતની રેખા આપેલી નથી એટલે એવી હોવી જોઈએ નહીં એટલે સાચો જવાબ બી આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જે નવોદયની પરીક્ષા કરી રહ્યા છે તેવા તમારા મિત્રો હોય તો તેમના સુધી પણ આ વિડીયો શેર કરી દેજો. નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 18 જોઈશું. અહીં આ રીતની આકૃતિને લીધે બીજા નંબરની આકૃતિ આ રીતે બની છે એટલે આ જે છે તેનું ઊંધું થઈ જશે. તો આ આકૃતિને લીધે પણ અહીં ચોથા નંબરની આકૃતિ ઊંધી થવી જોઈએ. તો તે આપણને સીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ સી આવશે. 19મા પ્રશ્નમાં જોઈશું તો અહીં આ રીતની આકૃતિને લીધે બીજા નંબરે આ રીતે આકૃતિ બને છે. તો ત્રીજા નંબરને લીધે આકૃતિ કેવી બનવી જોઈએ? તો અહીં સાચો જવાબ સીમાં આપેલો છે એટલે આ રીતે આકૃતિ બનશે. 20મા પ્રશ્નમાં જોઈશું તો અહીં પ્રથમ આકૃતિને લીધે બીજા નંબરની આકૃતિ બને છે. તો ત્રીજા નંબરની આકૃતિને લીધે ચોથા નંબરની આકૃતિ કેવી બનશે? તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. અહીં જે વચલી 2 રેખાઓ છે તેમાં અહીં એક લંબચોરસ બની જાય છે તો અહીં પણ એક લંબચોરસ બની જશે એટલે સાચો જવાબ સી આવશે. ભાગ 6 જોઈશું. ભાગ 6માં સૂચના એક ભાગને ડાબી બાજુમાં દર્શાવવામાં આવેલો છે અને જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવાનું છે. તો તે ચિત્રને શોધો. તો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્નચિત્ર આપેલું છે અને એક ભાગ ગાયબ છે. તો આપણે સંપૂર્ણ આકૃતિ બનાવવાની છે. તો કયો ભાગ ગાયબ છે અને બંધ બેસતો આવશે તે 4 ઓપ્શનમાંથી મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારી પાસે
ફૂડ પટ્ટી પેન્સિલ હોય તો તમે આ રીતે પહેલાં સૌપ્રથમ આકૃતિ પૂરી કરી શકો છો અને એના પર આમ ખૂંટી શકો છો. એટલે તમને આ ભાગ જે જોવા મળશે આવો તે 4 ઓપ્શનમાં આપેલો હશે. તો સાચો જવાબ એ આવશે. તમે પેન્સિલની મદદથી અને ફૂડ પટ્ટીનો ઉપયોગ કરશો તો સંપૂર્ણ રીતે જ આકૃતિ તમને જોવા મળશે. એટલે કે આ ભાગ ગાયબ છે જે એમાં આપેલો છે એટલે સાચો જવાબ એ આવશે. નેક્સ્ટ આપણે જોઈશું તો 22મા પ્રશ્નમાં અહીં 22મા પ્રશ્નમાં આ ભાગ ગાયબ છે. અહીં એના ઉપર આપણે ખૂંટીશું પેન્સિલની મદદથી તો એવો જ આકાર આપણને અહીં સીમાં આપેલો છે તેવો જોવા મળશે એટલે સાચો જવાબ સી આવશે. 23માં અહીં જે ભાગ ગાયબ છે તે અહીં બીમાં આપેલો છે એટલે સાચો જવાબ બી આવશે. 24મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું તો અહીં એક ભાગ ગાયબ છે તે આપણે અહીં આ રીતે દોરીશું તો એવો ભાગ આપણને એમાં જોવા મળે છે એટલે સાચો જવાબ એ આવશે. નેક્સ્ટ આગળ આપણે ભાગ નંબર 7 જોઈશું. કુલ 10 ભાગમાં આકૃતિઓ આવે છે તેમાં આપણે 7મો ભાગ જોઈશું. અહીં નિર્દેશ એટલે સૂચના આપેલી છે. દર્પણ પ્રતિબિંબ મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે એક્સ અને વાય છે તે દર્પણ છે તે તમારે દર્પણ તારવાનું છે અને જે આકૃતિ છે તેને દર્પણમાં જોવાની છે. તો કેવી દેખાશે? 4 ઓપ્શનમાં જવાબ આપેલા છે. 4માંથી એક આપણો સાચો જવાબ હશે તે મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો દર્પણમાં જ્યારે આપણે પણ આકૃતિને જોતા હોય તો ડાબી અને જમણી બાજુમાં ફેરફાર થાય છે. ઉપર નીચે કોઈ ફેરફાર થતો નથી. તો જે જમણી બાજુ એમ આપેલો છે તે સૌપ્રથમ આપણને ડાબી બાજુ જોવા મળશે. પછી ઓ અને ટી જે ડાબી બાજુ આપેલો છે તે જમણી બાજુ જશે. તો આકૃતિને આપણે દર્પણમાં જોઈશું તો સૌપ્રથમ એમ જોવા મળશે, પછી ઓ અને પછી ટી એટલે સાચો જવાબ એ આવશે. અહીં એમ અને ટી આખા ઉલટાઈ જશે એટલે ઊંધા થઈ જશે. તો દર્પણમાં આપણે જોઈએ તો આવી આકૃતિ ઊંધી થતી નથી. ખાલી ડાબી બાજુ અને જમણી બાજુ જ બદલાય છે. એટલે બી અને ડી તો આવે જ ના. આ બે અક્ષર વચ્ચે છે આમાં પણ ટી ઉલટાઈ ગયું છે એટલે ટી પણ ઉલટાતો નથી એટલે સાચો જવાબ એ આવશે. આ રીતે તમારે ખાલી એક પ્રશ્નમાં સમજણ પડી જશે તો બાકીના 3 પ્રશ્નો વધ્યા છે એ પણ તમને ખ્યાલ આવી જશે. 27મા પ્રશ્નમાં જોઈશું તો આ રીતની જે આકૃતિ છે તેને દર્પણમાં જોઈશું તો આ તીર છે જે ડાબી બાજુ છે તે જમણી બાજુ જવું જોઈએ. તો આપણને અહીં 1, 2 અને 3 આકૃતિમાં જમણી બાજુ જોવા મળે છે. હવે આ જે ભાગ ત્રિકોણ આ ભાગ છે તે ડાબી બાજુ છે તે પ્રથમ આવવું જોઈએ. તો આ રીતનો થવો જોઈએ. તો આપણને એ અને બીમાં જોવા મળે છે. તો સાચું આ બંનેમાં તો જોવા મળતું નથી. આ આકૃતિઓ આવતી જ નથી એટલે સાચો જવાબ એ આવશે. 27માં જોઈશું તો આ આકૃતિને આપણે દર્પણમાં જોઈશું તો આ ભાગ આ બાજુનો છે તે જમણી બાજુ જવું જોઈએ. તો આ બાજુ આવે છે એટલે સાચો જવાબ એ આવશે. આગળ આપણે પ્રશ્ન નંબર 28 જોઈશું. તો એનો સાચો જવાબ અહીં સીમાં આપેલો છે તે આવશે. નેક્સ્ટ ભાગ 8. ભાગ 8ને અહીં સૂચના આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો કાગળના ટુકડાને ગળે ખોલતા તે જ પ્રમાણે દેખાતા તેવું ચિત્ર ઉત્તરથી ચયન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ કાગળને વાળેલો છે. એના આપણે ખોલીશું એટલે આ રીતે બનશે અને આ કાગળને પણ ખોલીશું તો આખો આપણને કાગળ જોવા મળશે. તો એ કેવી આકૃતિ બને છે તે આપણે જોવાનું છે જે 4 ઓપ્શનમાં આપેલું છે. તો આ કાગળને આપણે ખોલીશું આ રીતે તો આ જે ત્રિકોણ છે તે ઉપરની બાજુ પણ જોવા મળશે. એ આકૃતિને ખોલીશું તો આ ત્રિકોણ ને આ ત્રિકોણ આ બાજુ છે તે પણ આ બાજુ ને આ બાજુ જોવા મળશે. એટલે કે જે આપણને બીમાં જોવા મળશે આ રીતને જોવા મળશે એટલે સાચો જવાબ બી છે. વિદ્યાર્થી આ રીતે ભાગ 8માં તમારે કાગળ ખોલવાનો છે. જેને વાળેલો છે તેને આ રીતે ખોલીશું તો સાચો જવાબ એ છે તે પ્રમાણે આવશે. અહીં 31માં જોઈશું તો આ રીતે વાળેલો કાગળ છે અને પહેલાં આ રીતે ખોલીશું તો 2 ડોટ આકોર આવશે. ફરીથી એને આખો કાગળ ખોલીશું તો 2 ને 2 4 પણ આ બાજુ આવશે એટલે સાચો જવાબ સી આવશે. પ્રશ્ન નંબર 32માં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 32માં સાચો જવાબ એ આવશે. આગળ નેક્સ્ટ ભાગ 9. ભાગ 9 વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર ચિત્ર માટે તે ચિત્રનું ચયન કરો જેને પ્રશ્ન ચિત્રમાં આપેલા ટુકડાઓથી બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 ટુકડા આપેલા છે તો 4 ટુકડાનો ઉપયોગ કરી અને કયું ચિત્ર બને છે તે 4 ઓપ્શનમાં આપેલું છે તે આપણે સાચો જવાબ થશે. તો આ 4 ટુકડા છે તે 4 ટુકડા હોવા જોઈએ. જો 4 થી 5 ટુકડા આપેલા હોય તો તે આપણો જવાબ આવશે નહીં અને 3 પણ આપેલા હશે તો તે પણ જવાબ આવશે નહીં. તો 4 ટુકડા આપણને અહીં સીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ સી આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ડીમાં જોઈશું તો 1, 2, 3, 4, 5 ટુકડા છે એટલે ડી તો જવાબ આવી જ ના શકે. અહીં બાકીનામાં 4 ટુકડા આપેલા છે પરંતુ આ
બધા જે ટુકડા છે 4 હોવા જોઈએ એ ખાલી આપણને સીમાં જ જોવા મળે છે એટલે સાચો જવાબ સી આવશે. આગળ નેક્સ્ટ જોઈશું તો 34મો પ્રશ્ન. 34મા પ્રશ્નમાં અહીં 4 જે ટુકડાઓ આપેલા છે તે આપણને બીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ બી આવશે. સીમાં જોઈશું તો 1, 2, 3, 4, 5 ટુકડા આપેલા છે એટલે સી પણ નહીં આવે. એમાં જોઈશું તો 1, 2, 3, 4 ને 5 ટુકડા આપેલા છે એ પણ નહીં આવે. હવે અહીં 2 આકૃતિ જોવા મળે છે. અહીં 1, 2, 3 ટુકડા જોવા મળે છે એટલે ડી પણ નહીં આવે. તો સાચો જવાબ બી આવશે. 35મા પ્રશ્નમાં જોઈશું તો અહીં સાચો જવાબ ડી આવશે. આ રીતે જે ટુકડા આપેલા છે એ જોઈન્ટ કરીશું તો આપણને આ રીતે આકૃતિ જોવા મળે છે. પ્રશ્ન નંબર 36માં જોઈશું તો આ રીતના જે 1, 2 અને 3 ટુકડા જોવા મળે છે તે આપણને એમાં આપેલા છે તો સાચો જવાબ એ આવશે. ભાગ 10 વિદ્યાર્થી મિત્રો, ભાગ 10ની આપણે સૂચના વાંચીશું તો એ પ્રશ્ન સંખ્યા 37 થી 40માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલ છે તથા જમણી બાજુ ABCD એમ 4 નિર્દેશિત 4 ઉત્તરો ચિત્ર આપેલા છે. ઉત્તર ચિત્રમાંથી તે જવાબનું ચિત્રનું ચયન કરો કે જેમાં પ્રશ્નચિત્ર છુપાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્નચિત્ર આપેલું છે 37માં તો આ રીતનું જ ચિત્ર 4 ઓપ્શનમાં છુપાયેલું છે તે આપણે મેળવવાનું છે. તો એ સાચો જવાબ અહીં સી આવશે. તો સી નંબરમાં અહીં કાંટા અક્ષરે તમને કાંટે અંડરલાઈન કરેલી છે તે ચિત્ર આ રીતનું જોવા મળે છે આપણને આકૃતિમાં, તેમાં છુપાયેલું છે. એ, બી અને ડીમાં જોઈશું તો આ રીતનું ચિત્ર જોવા મળશે નહીં એટલે સાચો જવાબ સી આવશે. આગળ આપણે જોઈશું તો 38મા પ્રશ્નમાં આ રીતનું ચિત્ર છે જે તમને એમાં જોવા મળે છે એટલે સાચો જવાબ એ આવશે. 39માં જોઈશું તો આ જે ચિત્ર છે તે આપણને અહીં સીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ સી આવશે. અહીં જવાબ દર્શાવેલા છે એટલે તમને વધુ ખ્યાલ આવશે. અહીં ડબલ્યુ આકારનો જે ચિત્ર છે તે આપણને અહીં એમાં જોવા મળે છે એટલે સાચો જવાબ એ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 40 પ્રશ્નો વિભાગ એમાં આકૃતિના પૂછાય છે અને તેના માટે 50 ગુણ આપવામાં આવે છે. જો તમને આ કમ્પ્લીટ 10 ભાગ આવડી જાય તો તમારા 50 માર્ક્સ કમ્પ્લીટ આવી શકે છે. આ ઉપરાંત જે વિભાગ બી જોઈશું તો વિભાગ બીમાં 25 ગુણમાં અંકગણિત પૂછાય છે અને તેના માટે અહીં 20 પ્રશ્નો આપવામાં આવે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ગણિતનું સોલ્યુશન કરીશું. એના પહેલાં તમે જોઈ લો કે જે 2024ની પરીક્ષા લેવલ છે તેમાં ગણિતના કેવા પ્રશ્નો પૂછાયેલા છે. આ રીતે અહીં 41 થી 60 પ્રશ્નો ગણિતના પૂછાય છે. ભાગ 2માં અંકગણિત. હવે આગળ નેક્સ્ટ ભાગ 3. ભાગ 3માં વિદ્યાર્થી મિત્રો અહીં ભાષા કસોટીના પ્રશ્નો પૂછાય છે. એટલે કે 4 ફકરા આપેલા હોય છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 20 પ્રશ્નો છે તેના માટે 25 ગુણ આપવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ફકરો 1 આ ફકરો વાંચવાનો હોય છે અને એના આધારે અહીં 5 પ્રશ્નો પૂછાયા છે. તો આ રીતે 5 પ્રશ્નોના જવાબ આપણે આ ફકરામાંથી જોઈ અને આપવાના હોય છે. આ રીતે કુલ 4 ફકરા પૂછાય છે અને 20 પ્રશ્નો એના માટે 25 ગુણ આપવામાં આવે છે. મિત્રો, અહીં વર્ષ 2024ની સાલમાં જે ઓરિજિનલ પેપર લેવલ છે તેનો વિભાગ 1 40 પ્રશ્નો જે આકૃતિના પૂછાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત 2025ની સાલમાં જે પેપર લેવલ છે તેનું પેપર સોલ્યુશન પણ અહીં ચેનલમાં વિડીયો મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ.